आनंद शहर के रेलवे स्टेशन के पास 29 तारीख की दोपहर हुई हत्या के मामले का खुलासा करते हुए आनंद टाउन पुलिस ने मुख्य आरोपी को गिरफ्तार कर लिया है। घटना को गंभीरता से लेते हुए पुलिस ने अलग अलग टीमें बनाकर आरोपी की तलाश के लिए व्यापक जांच शुरू की थी। पुलिस ने तकनीकी सर्विलांस, मुखबिरों से मिली सूचना और अन्य साक्ष्यों के आधार पर आरोपी को गिरफ्तार किया है। आरोपी को कानूनी रूप से गिरफ्तार कर उससे पूछताछ की जा रही है। पुलिस ने हत्या में इस्तेमाल किए गए हथियार तथा मामले के अन्य पहलुओं की भी जांच शुरू कर दी है। गई तारीख 29/7/2026 ના રોજ બપોરના 3:30 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશભાઈ બાલકભાઈ ગોસાઈ અન્ય લેબર સાથે મજૂરી કામ કરતા હતા। તે દરમિયાન તેના જ મિત્ર આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે આવી તેને લેબર કામ બાબતે તેની સાથે લડાઈ ઝઘડો કરી તેની પાસેના ચપ્પાથી 3 થી 4 ઘા મારી અને રમેશભાઈ બાલકભાઈ ગોસાઈનું મર્ડર કરેલ હોય આ બાબતે આનંદ ટાઉન પોલીસ સ્ટેશનનો મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાનો આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર ગુનાને અંજામ આપી નાસી ગયેલ હોય। આ આરોપીને પકડવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે તાત્કાલિક આ આરોપીને પકડવા માટે જરૂરી સૂચના આપેલી હતી। જેના અનુસંધાને આનંદ ટાઉન પોલીસ સ્ટેશનની તેમજ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આરોપી પાસે મોબાઈલ નહીં હોવાથી આરોપીના જે પણ સગાવાલા હતા તે તમામ સગાવાલાઓના ઘરે પણ સર્ચ કરવામાં આવેલું હતું। આરોપીના સગાવાલા કરમસદ, કરજણ તેમજ અન્ય જગ્યાએ હોય આ તમામ જગ્યાએ ટીમો મોકલી આરોપી બાબતે હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરને આ આનંદ ટાઉનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મેળવી આજરોજ સવારના સમયે અટક કરવામાં આવેલો છે। આ ગુનામાં જે આરોપીએ મુદ્દામાલનો ઉપયોગ કરેલો છે, જે ચપ્પુનો ઉપયોગ કરેલો છે તે લોહીવાળું ચપ્પુ પણ પુરાવાના તપાસના કામે કબજે કરવામાં આવેલો છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન આ આરોપીએ સન 2007ના અથવા તો 10 વર્ષ કરતા વહેલા સમયે 307ના ગુનાને અંજામ આપેલો હોવાની હાલમાં હકીકત જણાવેલ છે। આ આરોપીની વધુ પૂછપરછ હાલમાં હાથ ધરેલ છે। આરોપી પાસે